આજે આપણે કુર્તામાં સ્લીટની અંદર દોરીવાળી ડિઝાઇન બનાવતા શીખીશું. આ રીતે જુઓ, આ રીતે આપણે દોરીવાળી ડિઝાઇન અને લટકન બનાવતા શીખીશું. તો સૌથી પહેલા આપણે છે ને ડ્રેસનું જેમ માર્કિંગ કરતા હોઈએ તેમ આખા ડ્રેસનું માર્કિંગ કરી લેવાનું છે. જુઓ, મેં આ રીતે ડ્રેસનું આખું માર્કિંગ કરી લીધેલું છે. અને આ જે આપણી હિપ લાઇન છે અહીંયા, આ આપણી હિપ લાઇન, આપણે હિપનો ચોથો ભાગ અહીંયા લઈએ, બરાબર. તો એ હિપ લાઇનની ઉપર આપણે 4 થી 5 ઇંચ ઉપર આપણે એક માર્કિંગ કરી લેવાનું. હવે એ માર્કિંગની ઉપર આપણે એક નવી લાઈન ડ્રો કરવાની. હવે અહીંયાથી આપણી સ્લીટ બનશે, બરાબર. પહેલે આપણી સ્લીટ નીચેથી બનતી હતી, હવે આપણે 4 થી 5 ઇંચ ઉપર સ્લીટ બનાવવાનું છે, બરાબર. હવે આપણે અહીંયા શું કરવાનું છે, આપણો જે હિપનો ચોથો ભાગ છે તેમાંથી આપણે અહીંયા અડધો ઇંચ જેટલું માઇનસ કરીશું. જો અડધો ઇંચ માઇનસ કરીશું તો ડ્રેસ પહેરીશું તો આટલો ગેપ રહેશે, અને જો 1 ઇંચ માઇનસ કરીશું તો આપણો ડ્રેસ પહેર્યા પછી આ રીતે ઓપન રહેશે થોડું. તો તમારા ઉપર છે, તમારે કઈ રીતે રાખવું છે. તો હું અહીંયાથી અડધો ઇંચ ઓછું રાખીશ અને કમર લાઇનથી, જે કમરની લાઇન છે ત્યાંથી આ રીતે મિક્સ કરી દેવા. જો કમરની લાઇનને આ હિપની લાઇનને આ રીતે જોઈન્ટ કરી લેવા. અને હવે જે નવી લાઈન બની છે ત્યાંથી આપણે 1 ઇંચનું સીમ એલાઉન્સ એટલે કે 1 ઇંચનું માર્જિન છોડીશું, બરાબર. અને એને પણ આ રીતે ડ્રો કરી લઈશું ઉપરથી નીચે સુધી. હવે આપણું આ કટિંગ લાઈન આવી રહી, આ નવી કટિંગ લાઈન છે. અહીંયાથી આપણે હવે ડ્રેસને કટ કરીશું. તો જ્યારે આ રીતે આપણે દોરીવાળી સ્લીટ બનાવવાની હોય, સ્લીટ પર દોરી, તો આપણે આ રીતે નવું કટિંગ કરવાનું, બરાબર. તો જો આ રીતે અહીંયાથી હવે આની કટિંગ કરીશું, પણ આ અંદરનો ભાગ કટ કરીશું, બરાબર. આ કટ કરવાનો છે હવે. તો હું કટિંગ કરી નાખું છું આ રીતે. હવે આપણી સ્લીટ જે છે તે 4 થી 5 ઉપર રહેશે, 4 થી 5 ઇંચ ઉપર રહેશે, બરાબર. જો અહીંયાથી આ કટ કરી લઉં છું. હવે હું તમને કટ કરીને બતાવું છું. જો મેં કટ કરી લીધું છે આ રીતે, અને જે આ ભાગ છે સ્લીટ, ત્યાં આપણે એક માર્કિંગ લઈ લઈશું આવી રીતે. હવે આપણી સ્લીટ અહીંયાથી બનશે, બરાબર. જો મેં સીવી લીધો છે ડ્રેસ આખો, જ્યાં આપણો કટ હતો ત્યાં સુધી, અને આ રીતે મેં પ્રેસ પણ કરી લીધી છે. ચાકની પટ્ટીને મેં પ્રેસ કરી લીધી છે, એટલે આપણે ખબર પડે કે ક્યાં આપણે દોરી લગાવવાની છે. જો અહીંયાથી હું 1 ઇંચનું માર્કિંગ લઈ લેવા, 1 ઇંચનું 5 માર્કિંગ લેવાની છું. હું 5 દોરી મૂકવાની છું અહીંયા. તમારે 5 મૂકવી તો 5, 6 મૂકવી તો 6, તમે લૂપ બનાવી શકો છો. હું 5 લૂપ બનાવવાની છું, તો હું 5 માર્કિંગ કરું છું આ રીતે 1 ઇંચનો ગેપ રાખીને, બરાબર. જો હું ડાર્ક કરી લઉં છું થોડું માર્કિંગ, અને આ માર્કિંગ છે ને સામે આવવું જોઈએ એક્ઝેક્ટ. આ બાજુનું માર્કિંગ અને આ બાજુનું માર્કિંગ એકબીજાની સામે આવવું જોઈએ, બરાબર. હવે આપણે દોરી બનાવવાની છે, તો એના માટે હું 1.5 ઇંચની આ રીતે દોરી લઉં છું, કપડાની પટ્ટી લઉં છું 1.5 ઇંચની. અને આ છે ને સ્ટ્રેટ છે, ઉરેફ પટ્ટી નથી, બરાબર. કારણ કે હું આ રીતે ડબલ ફોલ્ડ કરીને એને સીવવાની છું. આ રીતે હું પટ્ટી બનાવું છું, હું દોરી નથી બનાવતી. તમારે દોરી બનાવી તો તમે દોરી પણ બનાવી શકો છો, પણ હું આ રીતે પટ્ટીથી બનાવું છું. તો આ રીતે હું એને ડબલ ફોલ્ડ કરી દેવા અને એના પર એક સ્ટીચ કરી દેવા, એટલે મારી પટ્ટી જે છે લૂપની એ રેડી થઈ જશે. તો હું આ રીતે જો દોરી બનાવી દઉં છું, અને આ રીતે 3.5 ઇંચની હું 20 લૂપ કાપી લેવા, 10 આ બાજુ અને 10 બીજી બાજુ, બરાબર. તો આ રીતે મેં દોરી કાપી લીધેલી છે. હવે આપણે અહીંયા જુઓ, આ ફ્રન્ટ સાઈડ છે, બરાબર. તો જે ઓપન ભાગ છે તે આ બાજુ આવવો જોઈએ, ને જે ક્લોઝ ભાગ છે તે અંદરની તરફ રહેવો જોઈએ. જો ઓપન ભાગ છે તે બહાર રહેવો જોઈએ, અને ક્લોઝ ભાગ છે તે અંદરની બાજુ. અને આ રાઈટ સાઈડ પર હું સીવું છું. તો આ રીતે આપણે થોડીક લૂપ બહારની બાજુ રાખવાની, અને આ રીતે આપણે એક સ્ટીચ કરતા જશું. અને જ્યાં આપણું માર્કિંગ કરેલું છે ત્યાં આપણે આ માર્કિંગની ઉપર આ રીતે આ દોરીની લૂપ બનાવીને આપણે પહેલે ફિક્સ કરી દેવાની. બધી લૂપને એક એક સિલાઈ કરીને ફિક્સ કરી લેવાની. તો હું તમને આ બધી લૂપ ફિક્સ કરીને બતાવું છું. આવું આપણે બંને બાજુ કરીશું, અને પછી તમને હું બતાવું છું કે આપણે આગળ શું કરવાનું છે.
જો બંને સાઈડ પર મેં લૂપ લગાવી દીધી છે, સામ સામે આવે છે બંને લૂપ એકબીજાની, એ રીતે લગાવવાની. બરાબર, તો મેં બંને સાઈડ કરી લીધું છે. હવે શું કરવાનું છે, જો જે નીચેનો ભાગ છે એને આપણે કટ કરી લઈશું, થોડુંક રાખીને કટ કરી લેવાનું. બરાબર, અડધો સેન્ટીમીટર રાખવાનું, બાકીનું કટ કરી લેવાનું. જે નીચેની પટ્ટી છે તે. બરાબર, એટલે જ્યારે આપણે ચાક ફોલ્ડ કરીશું તો જરાક પણ જાડું જાડું નહીં રહેશે. તો આ રીતે હું બધું કાપી લેવા નીચેનો ભાગ. બરાબર, હવે જે બહારનો ભાગ આ છે એને આપણે એક સિલાઈ મારીને ફિક્સ કરી લેવાનો છે, એટલે જ્યારે આપણે ચાકની પટ્ટી ફોલ્ડ કરીએ તો એ ઉપર નીચે નહીં થઈ જાય. એટલે હું દરેકે દરેક લૂપની જે પટ્ટી છે એને હું આ રીતે એક સિલાઈ મારીને ફિક્સ કરી લઉં છું. આપણે સીધી સિલાઈ મારીને પણ એને ફિક્સ કરી શકીએ. તો આ રીતે બધી લૂપને હું રીતે ફિક્સ કરી લઉં છું. જો, અને જે એક્સ્ટ્રા ભાગ હોય તેને આપણે કાપી લેવાનો. જો, બરાબર છે, બધી બાજુ આ રીતે કરવાનું. હવે આપણે જેમ ચાકને ફોલ્ડ કરીએ એમ આપણે ફોલ્ડ કરવાનો, જેમ આપણે બીજા ડ્રેસમાં ફોલ્ડ કરતા હોય એમ આપણે ફોલ્ડ કરવાનો અને આપણે સીવવાનો. જો હવે અહીંયા આપણે આવીશું ત્યારે જો પટ્ટી અંદરની તરફ આપણી ચાલી જશે, ચાકની સાથે આપણી પટ્ટી પણ આવી રીતે ફોલ્ડ થઈ જશે. અને આપણે થોડું ફિનિશિંગથી આ ફોલ્ડ કરવાનું. તો આ રીતે આપણે બંને તરફને ચાકને આ રીતે ફોલ્ડ કરી લેવાનો. જુઓ કેટલું આસાનીથી આપણો ચાક ફોલ્ડ થઈ જાય છે, કારણ કે ઓલરેડી આપણે જે પટ્ટીઓ છે લૂપની એને ફિક્સ કરી લીધેલી છે. હવે આપણે બીજી તરફ આ રીતે આવી જવાનું અને આ તરફ પણ આપણે જો આ રીતે આસાનીથી આપણી ચાકની પટ્ટી ફોલ્ડ થઈ જશે. અને એકદમ ફિનિશિંગથી આપણે ચાકને રેડી કરી લેવાના છે. હવે આપણે દોરી બનાવવાની છે, તો મારો ડ્રેસ લાંબો છે એટલે હું લાંબી દોરી બનાવી લેવા. જે આપણે પલટાવીને દોરી બનાવીએ ને એ રીતે હું દોરી બનાવવાની છું. તમારે દોરી નહીં બનાવીને તમારે પટ્ટી બનાવે આ રીતે ફોલ્ડ કરીને તો પણ તમે પટ્ટી પણ બનાવી શકો, પણ હું દોરી બનાવવાની છું તો હું દોરી બનાવી લઉં છું. જો આ રીતે આપણે બંને તરફ આ રીતે લૂપ લગાવી દીધેલી છે. જો કેટલું ફિનિશિંગથી આપણે લૂપ લગાવેલી છે. જો આ રીતે મેં દોરી તૈયાર કરી લીધી છે પલટાવીને. હું માપીને તમને બતાવું તો 33 ઇંચની મારી ફોલ્ડેડ દોરી બનાવી છે. જો હવે આ રીતે આપણે એક સેફ્ટી પિન લગાવવાની છે અને આ દોરીને છે ને આપણે આ લૂપમાંથી પાસ કરવાની છે. જે રીતે હું તમને બતાવું છું તે રીતે તમારે ક્રોસમાં, એટલે કે એક પછી એક ખાનામાં આ રીતે તમારે લૂપને પાસ કરવાની. બરાબર, એક તરફથી તમારે લઈ જવાની છે અને એક એક ખાનું છોડતા છોડતા ઉપર જવાનું અને બીજી તરફથી તમારે લૂપને પાછી લાવવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો, એ રીતે તમારે લૂપ પાસ કરવાની છે. અને આ રીતે દોરી હું બંને તરફ બનાવી દેવા. હવે આ દોરીની જે તમારે મનગમતા તમે લટકન લગાવી શકો છો. તમને જેવા ફૂલનું લટકણ બનાવવું હોય કે તમારે કોઈ રાઉન્ડ લટકન બનાવવું હોય, તમારે જે લટકન બનાવવા હોય એ લટકન તમે આ દોરીની નીચે તમારે લગાવી દેવાના. બરાબર, તો હું તમને લટકન બતાવું છું કે જો મેં કેવા લટકન બનાવેલા છે. જો આપણી દોરી આ રીતે લાગી ગઈ છે, આ રીતે આપણે અહીંયા ફિટિંગ કરવાનું. અને જો અહીંયા હું લટકન તમને બતાવું છું. જો કેટલી સરસ આપણી સ્લીટ બની છે. આ રીતે મેં લટકન બનાવી દીધા છે અને આ રેડી છે આપણી સ્લીટની ડિઝાઇન દોરીવાળી. તો હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.